તો મિત્રો ફાઇનલી અત્યારે છે ને મસ્ત મજા નાસ્તો પાણી કરી દીધો છે અને હવે છે ને ભાગો છે આપણે કારખાને. ફાઇનલી બેનનો પહેલો પગાર આવવાનો છે. પગાર તો આપણે આવી છે પણ આપણો પગાર તો આમ તો આવતા તો હોય આપણે તો, પણ અમારી બેનને છે ને ભાઈ પહેલો પગાર આવે છે ફર્સ્ટ. આમ હીરા ગઈ ગઈ હો પાછા આવડો હશે કે સુનિતા બેનનું પેમેન્ટ છે ને આવડો દેખે કે 500 નોટો. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? જય માતાજી બધાને, જય માં મંગલને, જય બાબા સીતારામ. તમારું બધાને સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર. ભાઈ મસ્ત મજાના બ્લોગને ચાલુ કરી નાખ્યો છે અને આજે છે ને ભાઈ હું ઊભો શું મોટું મોટું ધોવાનું બાકી છે ને આજ જો આપણી પથરી છે ને ભાઈ બહાર છે ને મસ્ત મજાનું છે ને ભાઈ સૂર્ય દાદા ઉગી જશે એટલે હજી ઉગી જશે ને અત્યારે છે ને અમારે સુનિતા ભાઈ કા ભાગ્યા હીરા ઘરમાં એટલે હજી તું ઊભો છે તમે ભાગ્યા હતા તો ભાગવાનું છે ને 7:30 છે. 7:30 તો વાહ વાહ આવ આવ. તમારે સુનિતા બેન છે ને ભાગ્યા છે હીરા ગાવા હજી છે ને ભાઈ આપણે મોઢું ધોવાનું બાકી છે, પીસી કરવાનું બાકી છે ને અહીં છે ને નાસ્તો કરવા મીડા કુલદીપભાઈ દો કા ભાઈ તમારે ક્યાં જવાની? નિશાળ જવાની. આ આંગળીયા મૂકી આંગળીયા દડો વાગ્યો સારું તમે હંધ કામ વધારો ભાઈ. 8 દિવસ દડો વગાડેલો છે. બીજો પાટો બદલાયો. બીજો પાટો બદલાવી નાખો. હા, હવે સારું થાય તે હાસો એવું છે તો મારા પાસે ને રોટલી બનાવવા મળ્યા છે ને એંકર ભાઈ છે ને ભાઈ દડો વગેરે આંગળી છે ને ભાઈ પાટો આવી ગયો. દડી રમવા જાવ ને કે રંબાડે રંબા લઈ રહી લાવવાની. એ વાત હશે. આમ જોઈન્ટ રમવાનું હોય ને આમ થોડું રમવાનું હોય દડા વાગી એમ. એનું સુડું નક્કી હોય દડો કેવા વાગી રહી તો. હા તો ભાઈ છે ને કરવા મીડા છે નાસ્તો ને ભાઈને તો છે નિશાળે. તો હું છે ને ભાઈ મોટું મોટું ધોઈને પીસી કરીને ફ્રેશ થઈ જાઉં, નાસ્તો કરી લઉં. મસ્ત મજાનું છે ને ભાઈ મોટું મોટું ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને હવે છે ને ભાઈ આપણે નાસ્તો કરી લઈએ ભાઈ સવારનો. ને મારા બા છે ને આવું કરવા મીડા જાઉં લોટના ડબ્બા લોટ નાખે એ બા શું કરું દડોનું કાલ દળાવ્યો કે હા વાહી લોટ ઉપર લીધો. એવું છે તો એ લોટ પેલા ખવાય ને રોટલી બને છે, શા છે નાસ્તામાં ખાલી છે ને ભાઈ એટલું જોઈએ રોટલી ને શા. તો હાલો હું છે ને ભાઈ નાસ્તો કરી લઉં પછી આપણે કારખાને જવું છે ભાઈ. મારા ઉપર છે ને ભાઈ કરવા માંડ્યા છે દીવાબત્તી, કેમ કે હવારે ઊભા થાય એટલે ડાયરેક્ટ છે ને દીવાબત્તી કરીને પછી સારા નાસ્તો પીવાનું ભાઈ. કહું પણ હા ભાઈ દીવાબત્તી કરવી પડે ને ભાઈ. તો પછી શા ને એવું પીવાનું એમ. હા તો મારું પછી દીવાબત્તી કરી લઈ. તો મિત્રો ફાઇનલી અત્યારે છે ને મસ્ત મજા નાસ્તો પાણી કરી દીધો છે અને હવે છે ને ભાગો છે આપણે કારખાને. ને આજમાં છે ને ભાઈ ઘણા દિવસો પછી પાછો છે ને તડકો નીકળી જશે. તો મસ્ત મજાનો ભાઈ હણમાંથી છે ને તડકો ન નીકળતો આજ છે ને ફાઇનલ તડકો નીકળી જશે. મારા બાને છે ને ભાઈ હણમાંથી એકલા નેદવામાં જ છે પીજી, કેમ કે આતનવાડી જવાનું નેદવા તો એ નેદવા વીધી ને અમે કારખાને વીધી તો છે ને કારખાને ભાગવું જ છે. હવે સુનિતા બેન તો 7 વાગ્યાના વિજ્ઞાન છે, અત્યારે છે ને 8 વાગી ગયા. તો હવે છે ને હું જાઉં કારખાને બપોરે મળ્યા પછી. આપણે છે ને ભાઈ આવી જશે બપોરા કરવાનું. બપોરા કરવા આવ્યા ને તો અહીં છે ને ઘરે કોઈ નથી, ખાલી સુનિતા બેન છે હું છું. મારા બાની હંધે છે ને વીઆઈ ગયા છે ભાઈ મારે આતાની વાડીએ નેદવા, કેમ કે આ છે ને ભાઈ સારો આવ્યો છે ને ભાઈ તડકો નીકળી ગયો એટલે વરાબ નીકળી ગઈ કે એટલે નેદવા વિદ્યા અણમાંથી જશે ને 3-4 જમણથી કન્ટિન્યુ છે ને ભાઈ નેદવા તો થાય જ છે. ને આપણે છે ને ભાઈ આવી જશે બપોરા કરવા ને અત્યારે અમારે સુનિતા બેન બપોરા કરવા બેસી જશે ને આપણે બપોરા કરવા બેસી જવું છે. હા શું બનાવે છે આજે? રીંગણાનું શાક. રીંગણાનું શાક. હા રીંગણાનું શાક ને રોટલા, બાકી તો પાપડ ને એવું હતું. તો એવું બધું છે ભાઈ બપોરામાં. ને છે ને સુનિતા બેન તો બેસી જશે બપોરા કરવા. તો આપણે છે ને તે જોઈ લઈએ ભાઈ આમાં રીંગણાનું શાક છે હાલ છે. હવે છે ને હાલો બપોરા કરી લઉં. અત્યારે છે ને ભાઈ આપણે મસ્ત મજાને છે ને ભાઈ બપોરા કરી લીધા, પણ બપોરા કરી લીધા આ છે ને કંઈક આમાં અલગ ખુશી છે અમારા સુનિતા બેનને, કેમ કે આ છે ને ખુશ ખબર છે કંઈક અલગ જ ત્યાં. તમને ટાઈટલ જોઈને ખબર તો પડી ગઈ છે હું છે આમાં. કેમ કે અમારા બેન છે ને આમ તો હીરા શીખતા કેટલો ટાઈમ થઈ ગયો, 2 મહિના જેવું થઈ ગયું છે. 1 મહિનામાં હીરા બેનને આવડી ગયા છે એટલે અત્યારે છે ને 1 મહિનો તો એમને ભરી દીધો છે. એટલે અત્યારે છે ને ભાઈ બેનનો પહેલો પગાર આવવાનો છે. આદ બેનનો પહેલો પગાર આ દઈ છે હીરાનો. તમારે બેન આમ પગાર તો આવે તે ને હીરા ઘરમાં તો આવી છે પગાર. હા પેલો પગાર હાજ સુધીમાં આવી જાય. હા સુધીમાં આવી જાય. હા કોણ કેતો? તું કેતો હો. એટલે હું કેતો મારે કે થોડો પગાર હોય સકુરમાં આપશે. પણ શેઠ આપશે ને. શેઠ કેતા હશે. શેઠ કઈ મને થોડા કેતા હોય તો તમને કેતા હોય ને. એ વાત છે પગાર થવાનું છે એમ કેતા ખરા. હા આમ તો કેટલું મોટું ખુલે ઓ પહેલો પગાર આવવાનો છે એમને. ફાઇનલી બેનનો પહેલો પગાર આવવાનો છે. પગાર તો આપણે આવી છે પણ આપણો પગાર તો આમ તો આવતા તો હોય આપણે તો, પણ અમારી બેનને છે ને ભાઈ પહેલો પગાર આવે છે ફર્સ્ટ. આમ હીરા ગઈ હો પાછા. એટલે અમારી બેન કોઈ હીરામાં બેઠા નહોતા, પહેલું વર્ષ છે એટલે હજી 2 મહિના છે બેન બેઠા હીરામાં. એટલે 1 મહિનો શીખવામાં છો ને 1 મહિનો ભરી દીધો. એ પહેલો પગાર આવી શીખડ્યો.
પગાર આવે એટલે ખુશી તો હોય જ તી ને. એ વાત છે. પૈસા આવે એટલે કોને ખુશી ન હોય? પૈસા આવે એટલે હે? પૈસા આવે હંદે ખુશી તો હોય. હા તો છે ને બેન વિડીયો તો હોય હે બપોરે કરવા આવેલા હતા એટલે ફાઇનલી પેલો પગાર આવી છે તો હાજ લગ્નમાં ખબર પડી જાય બેન ને કેટલા પગારમાં પૈસા આવી છે એમ તો હાજે ખબર પડે. મોટો નહીં આવે બહુ, મોટો નહીં આવે બહુ? નહીં, નાનો એવો આવે છે. નાનો એવો આવે છે. હા હા પણ પેલો પગાર તો આવે છે કે નાનો એટલે મોટો? નાનો તો આવે છે, હા પછી મોટા મોટા આવે છે. એ તો જેટલા હીરા ક્યાં હોય એટલા પૈસા આવે ભાઈ. કેમ કે આ હીરા પ્રમાણે તો આપણે જેટલો ટાઈમ ભરીએ એ પ્રમાણે પૈસા આપે. કેમ કે આપણે કામ કરેલું એ તો આપે, કાંઈ માથે જ ન આપી દઈએ ના. કેમ કે અમારા સુનીતાબેન છે ને ટાઈમ તો પાછા ભરે છે હો હીરા ગવામાં. આપણે કરતાં વધારે ટાઈમ ભરે હીરા ગવામાં. આપણે 8 વાગે દઈએ, બેન 7 વાગ્યામાં દઈ દે. એટલે એ તો કેટલા આવી તો ખબર પડે હાજે આવે. તો અત્યારે તો આપણે છે ને કારખાને જવાનું છે પણ આપણે છે ને 2 વાગે ઠેક જવાનું હોય. મારું બેન 1:30 વાગે કીધા હા ભાઈ એટલો ટાઈમ તો ભરે ભાઈ. કેમ કે પેલમાં છે અમારા સુનીતાબેન, હું છું મથાળામાં. તો પછી જઈ હીરા ગવામાં. ફાઇનલી ફેમિલી અત્યારે છે ને ભાઈ આપણે ઘરે વ્યવસ્થા ને આપણે છે ને ભાઈ ગયેલા હતા મોવા ભાઈ શેઠની હારે આપણે. કેમ કે છે ને ભાઈ થોડું ઘણું વસ્તુ લેવાનું હતું એ છે ને લેવા ગયેલા હતા ને અત્યારે છે ને કારખાના લીધી હું આવેલો છું. ને ફાઇનલી છે ને ભાઈ આપણે બપોરે જેમ વાત કરીને એમ છે ને પગાર થવાનો હતો એ સાચી વાત છે. આમ તો ફાઇનલી છે ને આપણા હાથમાં છે ને પૈસા આવી ગયા. 2 પગાર છે, એક સુનીતાબેનનો છે ને એક આપણો છે. તો સુનીતાબેન તો છે ને વહેલા હારવી એવા કારખાનાથી ને આપણે એવા ક્યાં. તો સુનીતાબેને છે ને પહેલાં મને આપી દીધો ને પગાર આવ્યો કે ડાયરેક્ટ છે ને મને આપી દીધો. મોટો ભાઈ રહ્યો ને એટલે પહેલાં તો મને જ આપવા પડે. એટલે છે ને ભાઈ અત્યારે કારખાને ઘેરે વ્યવસ્થિત તો બેનને તો આપવા પડશે એના પૈસા આવ્યા ઈ. તો બેનને કે ભાઈ કેટલો તમારો પગાર આવ્યા? યુટ્યુબમાં વેલો પગાર આવ્યા તારે આવ્યો તે મને પછી માર ન આપવું પડે. હા એ વાત હશે. તે હવે તો આપી દીધો મને. હું તો નહીં લાવ્યો. એટલે જોતા ન હે. એમની આગળ હું કીધું યુટ્યુબમાં પેલું પેમેન્ટ આવ્યું હતું આપી દીધું મેં સુનીતાને. હા, તે આપી તો આવડવા મને આપવું પડે કે હવે? આપવું જ પડે ને. આપી દે હાલ. કાંઈ ન દેવાનું. મારે કિને છે પણ છે મારે કિને જ દે. ભલે નહીં પેલા બાને દેવાનું હોય. બાને ભાઈને દેવા ન તો દેવાનું. વાપર, બા પાસે તો વપરાય જાય, રેહે નહીં. વપરાય ના હા, એ વાપરવાના જ હોય. મારી પાસે તો વપરાય જાય. આવડવા છે કે સુનીતાબેન નું પેમેન્ટ છે ને આવડવા દેખે કે 500 નોટો એ આપણું છે કા હા માર 200 નોટ આવે. 200 નોટો આપે ને નાનું પેમેન્ટ એક એટલે આમ 500 ને 200 ને. હા તો છે ને ભાઈ અમારા સુનીતાબેન આમ હરખ હશે ભાઈ પેમેન્ટ આવી ગયું ને પેલું એમ હીરાનું ને આપણે તો આ ઓલરેડી આવતા હતી પેમેન્ટ હીરાના ઘણા વર્ષથી હીરા ઘઉં એટલે મારે તો આવતા જ હોય. એટલે સુનીતાબેનને પેલું પેમેન્ટ એટલે ખુશી હોય અલગ ભાઈ. તો આપી દે ભાઈ તમારો પગાર. બે જોતા છે મારે. હા તો મારો હા તો બાને મળે ઇંજે બા તમારા પૈસા તો હું તારી પાસે રે, મારે ને રાખવું. માર હું બાને આપ દઉં હવે. તું વાપરી લાવે. છોકરાનો પગાર મારે વાપરવાનો હોય. હા કા? હા એ વાત હશે. આપણે આ બેન ના પૈસા અમારને વાપરો, તમારા પૈસા અમારને વાપરો હો ભાઈ. બપાને દેવાનું છે બાને ને દેવાનું. એવું હે અમાર વાપરવાય નહીં તમારા પૈસા. તે બપાને આપવાના. તમાર નો કોઈ જોતા હોય ને ભેગા કરી દે પછી તારે વાપરવા થાય. હા એવું હોય તો એને તો અમને જ નહીં કહેતા અમે ભેગા કરતા થઈ તો કાંઈ ભેગા તારે ન કરવા. તો અમને કહો અમે ભેગા કરશું. આ ખાવાનું ગમે નહીં, એ વાત હશે. એમને થાય. તો સુનીતાબેન કેટલો પેમેન્ટ આવ્યું ને એ તમને કીધું ભાઈ હવે. તો આખલે તો છે ને ભાઈ પેમેન્ટમાં કેવું છે આપણે ફૂલ ટાઈમ ભરેલ નહોતો ને 15 દિનનો જ છે આ પેમેન્ટ. કેમ કે સુનીતાબેન છે ને ભાઈ 1 મહિનો થઈ ગયો કે એટલે 15 દી પાછા ઓલા હતા પહેલા મહિનાના 15 દિવસનું પેમેન્ટ તમને બતાવી દો અમારા સુનીતાબેનને કેટલું આવ્યું છે ને 15 દિવસનું આમાં. તો 15 દિવસનું પેમેન્ટ તમને દેખાતું થઈ સીધો છે ને એટલું છે તો એટલું. ને આપણે છે ને લાડ જમા નથી ભરેલા, આપણે રજા ઘણી પડી ગયા, આપણે ફરવા આવી ગયા ને પાછા એટલે એમાંથી થોડાક પૈસા તો જોવે જ તી એટલે એમાંથી આપણે તે એવડું મોટું પેમેન્ટ કે એવું છે નહીં. આપણે છે ને નાનું છે પેમેન્ટ છે તો દેખે કે એવડું છે ખાલી. પૈસા પાછા આપણે લઈ લીધેલા હોય ને એટલે ભાઈ નગર તો આ ઓપાડ કરી લઈએ એટલે ફરવા જાય એટલે ઓપાડ કરી એટલે એમાં પાછા કટ થઈ જાય ને એટલે આ મહિનામાં મોટો પગાર આવે. આ મહિને મોટો પગાર છે હા. એવું છે તો કાબા મોટો કેટલો આવે છે? હા એ તો આવશે તારે ખબર પડી જાય. હા, તો ફાઇનલ અત્યારે છે ને ભાઈ 2 પેમેન્ટ આવી જશે તો બેનને આપી દે લે ભાઈ ને હાસીને મેં કીધું હાલો અમારને તો મેં મૂકા. કાલ પૂનમ છે ને હા બધે વાપરી જાવ. કાલ થોડા અમે તો આજે જવાના છીએ. તે તને ન દેવાનું કે આમાં. લાવો તો પાછા પૈસા ગયો પુણ્યમાં મેળામાં જવું મેળામાં કાંઈ ન જાવું. લે ના ગળદી હોય. મેળામાં ભાઈ જવાનું હોય તો પૈસા દો ક્યાં તો આગળ તે આપણે છે ને ભાઈ વાળું બાળું કરીને મેળામાં જ જવાનું છે. શાંતિ મને ફોન આવી ગયો તો આવડા ભલે ના પડે આપણે જવાનું છે મેળામાં. આ વિડીયો તમને બતાવી દે મેળો. હાલીને જાવ તો ઠાકી ન જાવ. હાલીને કોને જવું અહીંયા? ગાડી લઈ જવાનું. તો હાલીને જાવ ને ભાઈ કાબા પર હાલીને જ્યાં હાથી તો. પોર હાલીને ગયા તમારે આવું હાલીને જાવે તો પછી 4 રજા પડે પાછી. થાકી જાય એટલે 4 દી તો કામે જવાનું બંધ. હા તમારે આવું છે
ને આવું મને પૂછ ની તને ને લીધા તમે તારે તો લીધા ને જ્યાં જવાનું યાને ન પૂછતો હા બા આવશે તે બાને તીત પૂછો બાને બા આવે નહીં આવે નહીં એટલે બાને જ મારે આવવાનું લે આ બેન ને પૂછ્યો તો ઈ બેન તો તારે તો હોય ને અત્યારે છે ને ભાઈ કુલદીપભાઈ જો ફોન જોવે છે ને મારો ઉપર છે ને બહાર મારો ઉપર બહાર ફોન જોવે છે હંદે છે ને વ્યસ્ત છે ફોન જોવામાં તો આવડા કે ખૂટિયા બધા હેલો એવું છે અમારે અહીં છે ને ખૂટ ગયેલા થોડુંક વધી ગયો ત્રાસ ખૂટિયા ને કૂતરા તો આપણે છે ને ભાઈ વાળું પાણી કરી લઈએ નાઈ ધોઈને ફ્રેશ થઈ જઈએ પછી જઈએ બગદાણા ફાઇનલી મિત્રો અત્યારે છે મસ્ત મજાનું વાળું પાણી કરી લીધું નાઈ ધોઈને મસ્ત મજાનું ફ્રેશ થઈ જશે ને ભાઈ આપણે જવું છે બગદાણા કેમ કે આજ છે ભાઈ ગુરુ પૂનમ એટલે આપણે છે ભાઈ બાપા સીતારામના દર્શન કરવા જવાનું છે ભાઈ બગદાણા તો હંદે તો હોઈ જશે ને આ મારે એકને જવાનું છે અમારે ઘરે તો હું એક જાઉં છું તારે કેમ કે આપણે શાંતિમાન આવે છે બધા તો પછી જઈએ તો ફોન કરું શાંતિમાન આગળ આવે પછી નીકળીએ ભાઈ બગદાણા જવા માટે તો હવે ફાઇનલ અત્યારે છે ને ભાઈ આપણે પૂગીએ છીએ માળવાઈની અંદર ને આપણે છે ભાઈ જઈએ છીએ બગદાણા ને આપણે છે ભાઈ કોણ કોણ જઈએ છીએ તમને દેખાડ દઉં પહેલા અમારા ભાઈ કા જેવું એમ ને મોજ કરવાની બગદાણા અમાર શાંતિ અમાર આપણે જાવ ને બગદાણા તો અહીંયા હું લેવું આપણે સેવા કરતી કે તે પ્રસાદી લેવા હા તો આ ભાઈ છે ને સ્પેશિયલ અહીં માળવાઈની અંદર છે ને સારી સેવા કરે છે શું નામ છે તમારું હા આ ભાઈ માટે એક લાઈક કરી નાખજો બાકી આ ભાઈ સારી એવી સેવા કરે છે ને છે ને ભાઈ આ માળવાઈ ગામ છે ને અહીં છે ને હંદે ભાઈ છે ને મસ્ત મજાની સેવા કરે છે પ્રસાદી ને આપણે પ્રસાદી લઈ લીધી ઓલરેડી હવે છે ને ભાઈ આપણે બગદાણા જવા નીકળી જશું તો મિત્રો અત્યારે છે ને ભાઈ કેટલા વાગી ગયા ખબર છે અત્યારે વાગી ગયા છે ભાઈ જો અત્યારે છે ને ભાઈ એટલા વાગી ગયા છે ને આપણે છે ને ભાઈ વિવાસી ઘરે જતા હતા બગદાણા ને બગદાણા તો ઠેક પૂગી ગયા પણ છે ને ભાઈ મેળ ન આવ્યો દર્શન કરવાનો ને ટ્રાફિક નહીં તો તમને વાત જ નહીં કરવાની જે બગદાણા આવેલ છે ને એ છે ને કોમેન્ટ કરજો ભાઈ કેવી ટ્રાફિક છે ને ખાલી આમ ટ્રાફિક છે ને ભાઈ ગજબની ટ્રાફિક છે એટલે આગેલી દર્શન કરી લીધા છે આપણે ને વિવાસી પાછા ઘરે કેમ કે છે ને ભાઈ ઠેક પોગત ને તો પૂરું થઈ જતું કેમ કે વાહન પાર્કિંગનું એટલું આગું હતું ને ટ્રાફિક એટલી હતી એટલે આગેલી દર્શન કરી લીધા છે બાપા સીતારામના ને ઠેક તો આપણે બતાવી નહીં કે આખા વિડીયોમાં તો એથી જ આપણો એક વિડીયો આવી ગયેલો છે બાપા સીતારામનો તો એ છે ને જોઈ આવતો ને પાછા આપણે જાસવી હતી નહીં જઈએ એમ અહીં આપણે જવાનું છે દર્શન કરવા પ્રોપરલી દર્શન કરાવવાને તમને બાપા સીતારામના તે દિવસે ને સ્પેશિયલ જાશું દર્શન કરવા માટે પણ આજ તો છે ને ભાઈ ગુરુ પૂનમ છે ને ભાઈ મોટામાં મોટી પૂનમ ગુરુ પૂનમ એટલે આ ટ્રાફિક તો ગજબ જ નહીં એટલે મેળો આવ્યો નહીં આપણે ભાઈ રાતનો મેળો કરીને વ્યવા છીએ ને અત્યારે વાગી જશે 2 ને આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને મસ્ત મજાને કોમેન્ટ કરતા હતા આશા રાખો કે તમને બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પાછાના બ્લોગ છે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય